છેલ્લા 6-7 વર્ષથી એક વસ્તુ તો આપણને ખબર પડી રહી છે કે કેશ ટ્રાન્ઝેક્શન ઓછા કરવા માટે નવા કાયદા આવી રહ્યા છે અને બીજી બાજુ ડિજિટલ ઇકોનોમી સુધરી રહી છે એટલે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા હજુ પણ સરળ બની રહ્યા છે કે કેશ રાખવાની આપણને જરૂરત જ ના પડે. અને આપણે જોયું જ છે કે આપણે ક્યાંય બી બહાર નીકળતા હોય ખિસ્સામાં રોકડા ના હોય ને તો બી આપણું કામ ક્યારે અટકતું નથી. પણ હવે બેંકમાં કેશથી પૈસા ટ્રાન્સફર કરવા હશે એટલે એનઈએફટી કે આઈએમપીએસ કરવો હશે કેશથી, એમાં પણ નવા નિયમ આવી ગયા છે. અને એ નિયમ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 24મી જુલાઈ 2024 એટલે હમણાં જ એક નોટિફિકેશન બહાર પાડ્યું અને આપણને જણાયા નવા નિયમો કેશથી આપણે એનઈએફટી, કેશથી આઈએમપીએસ એટલે બેઝિકલી કેશથી કોઈ પણના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હોય એના માટે. તો કેશમાં પેઆઉટની વાત કરી, એનો મતલબ કે જેના ખાતામાં જઈ રહ્યા છે ને એની નોંધ હવે બેંક્સ રાખશે, પોતાની સાથે રેકોર્ડ્સ રાખશે કે બેનિફિશિયરી કોણ હતો અને એમનું સરનામું શું હતું. જે વ્યક્તિ કેશ પે ઇન કરે છે, એનો મતલબ કેશ જમા કરાવી રહ્યો છે કોઈ ખાતામાં આઈએમપીએસ કે એનઈએફટી કરાવવા માટે, તો એમની પણ માહિતી લેવામાં આવશે. સૌથી પહેલાં એમણે એક રજિસ્ટ્રેશન કરવું પડશે, એમનો એકચ્યુઅલ ફોન નંબર આપવો પડશે અને એટલું જ નહીં, કોઈક વેલિડ ડોક્યુમેન્ટ આપવું પડશે એટલે ફોટો આઈડી જેવું, જેનાથી એમનું રજિસ્ટ્રેશન થશે. આ રજિસ્ટ્રેશનને ઓથેન્ટિકેટ કરવું પડશે. એનો મતલબ કે રજિસ્ટ્રેશન કરાયું છે તો એમના પોતાના ફોન નંબર પર કે એમણે જે ફોટો આઈડી આપ્યું છે એ આઈડીની સાથે રજિસ્ટર્ડ ફોન નંબર પર કદાચ ઓટીપી આવી શકે, જે ઓટીપી આપીને વેલિડેટ કરવું પડશે કે જે નામ આપ્યું છે ને, જે વ્યક્તિ પૈસા જમા કરી રહ્યો છે કોઈકના ખાતા માટે, એ જ વ્યક્તિ છે ને. એના સિવાય એનઈએફટી આઈએમપીએસમાં જે મેસેજ હશે ને, એ મેસેજમાં જે વ્યક્તિએ પૈસા મોકલ્યા છે, જેમનું નામ વેલિડેટ થઈ ગયું, એ વ્યક્તિની માહિતી પણ એ મેસેજમાં આવશે. ઇન્કમ ટેક્સના નિયમોનું પાલન કરવામાં આવશે. અને પાંચમું, કેશ બેઝડ આઈએમપીએસ કે એનઈએફટી હશે ને, એનું મેસેજ અલગ તૈયાર કરવામાં આવશે, એનો ઈમેલ એટલે એનું જે નોટિફિકેશન હશે ને અલગ હશે, એટલે એનો રેકોર્ડ આખો અલગ રહી શકે. આ બધું અમલીકરણ ક્યારથી થવાનું છે? તો 1 નવેમ્બર 2024થી એવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નોટિફિકેશનમાં આપણને જણાવ્યું. તો જ્યારે આ નોટિફિકેશન વાંચી અને આના ઉપર રિસર્ચ કરતો હતો અને મને એક નવી ઇન્ફોર્મેશન મળી છે. આપણા ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન 269 STમાં એવું લખેલું છે કે આજે એક વ્યક્તિ બીજા વ્યક્તિને એક દિવસમાં 2 લાખથી વધારે આપી જ ના શકે. એટલે આજે મારે તમને પૈસા આપવાના છે કે તમારે મને પૈસા આપવાના છે, તો હું તમને એક દિવસમાં 2 લાખથી વધુ ના આપી શકું, સિવાય કે બેંક ટ્રાન્સફર કરું છું, ચેકથી આપું છું કે પછી ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી, એ બી અકાઉન્ટ પે. બેસિકલી કેશમાં ના આપણે કોઈની પાસેથી 2 લાખથી વધુ એક દિવસમાં લઈ શકીએ, ના આપણે ચૂકવી શકીએ. એટલે કેશની એનઈએફટી આઈએમપીએસની લિમિટ એક દિવસની 2 લાખની છે, એ આપણે ધ્યાન રાખવાનું. અને 2 લાખથી વધુની કેશની લેવડ દેવડ થાય છે તો એ ઇલીગલ ગણવામાં આવશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને આ નવા કેશના નિયમો ખબર પડ્યા હશે. આ નિયમો વિશે તમે શું કહેવા માંગો છો? કમેન્ટમાં મને જણાવો, મજા આવશે.